શરૂઆત ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ રાજ્યમાં ચાંદીપુરાના 199 શંકાસ્પદ કેસ નોંધાયા છે 35 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ ચૂકી છે ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 22 દર્દીઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે 181 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે 18 હજુ પણ બાકી હોવાની જાણકારી મળી રહી છે તો હાલમાં 199 કેસને લઈને જે જાણકારી મળી રહી છે જે શંકાસ્પદ દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમાંથી 35 દર્દીઓની પુષ્ટિ થઈ ચૂકી છે 199 શંકાસ્પદ કેસ કુલ રાજ્યમાં ચાંદીપુરાના નોંધાયા હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ છે તો ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મોટા સમાચાર ચાંદીપુરાના વધતા પ્રકોપથી એક્શનમાં આવી છે કેન્દ્ર સરકાર ગુજરાત અને રાજસ્થાન માટે સંયુક્ત ટીમ તૈનાત કરાઈ છે નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ કરશે મદદ વાયરસના પરીક્ષણ સારવાર નિયંત્રણમાં કરશે મદદ રાજ્યમાં ચાંદીપુરાથી 22 બાળકોના થયા છે મોત 35 બાળકો ચાંદીપુરા પોઝિટિવ નોંધાયા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ટીમ તૈનાત કરી છે ગુજરાત રાજસ્થાનમાં એન્જોર્ટની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે એન્જોર્ટ ટીમ ચાંદીપુરાના વધતા કેસોને અટકાવવા માટે નિર્ણય કરવા માટે મદદરૂપ થઈ શકે છે તો કેન્દ્રની ટીમ ગુજરાત અને રાજસ્થાનને ચાંદીપુરા વાયરસના રોગચાળાની તપાસ વાયરસ ફેલાવાનું કારણ વ્યાપ દર્દીઓની સારવાર પરીક્ષણ માટે સંકલન તથા વાયરસના વાહકોની શોધખોળમાં મદદ કરશે હાલ ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર સંક્રમણ ચક્રને સમજવા પર ફોકસ કરી રહ્યું છે એટલે કે વાયરસ કઈ રીતે ફેલાઈ રહ્યો છે એ તપાસવામાં આવી રહ્યું છે અગાઉ એ પુરવાર થઈ ચૂક્યું છે કે સેન્ડફ્લાય એટલે કે રેત માખી ચાંદીપુરા વાયરસની વાહક છે જો કે હાલ વૈજ્ઞાનિકો સેન્ડફ્લાય સિવાય પણ કોઈ કારણ છે કે કેમ એ અંગે તપાસ કરી રહ્યા છે આથી મચ્છર ઈતરડી નાની જૂ સહિત અન્ય જીવજંતુના મોટી સંખ્યામાં સેમ્પલ પરીક્ષણ કરાઈ રહ્યા છે જો કે તપાસ પૂર્ણ થાય એ પહેલા અન્ય પણ કોઈ વાહક છે કે નહીં એ તારણ આપવું અયોગ્ય હોવાનું જણાવ્યું છે શું માણસ ઉપરાંત અન્ય પ્રાણીઓમાં પણ ચાંદીપુરા વાયરસ હોઈ શકે કે કેમ એ અંગે પણ તપાસ ચાલી રહી છે જો કે હજુ સુધી તે અંગે કોઈ તારણ આવ્યું નથી ગાય ભેંસ અને બકરીઓના લોહી દૂધના નમૂના પરીક્ષણ હેઠળ છે મળતી માહિતી પ્રમાણે પ્રાણીઓના અંદાજે 70 લોહીના નમૂના એકત્ર કરાયા છે જેના તારણની રાહ જોવાઈ રહી છે આ ઉપરાંત 2024માં રાજ્યમાં આવેલા ચાંદીપુરા વાયરસને લઈને એક માહિતી સામે આવી છે 2024માં રાજ્યમાં જ્યારે ચાંદીપુરા વાયરસ ફેલાયો ત્યારે સેન્ડફ્લાય સહિત અન્ય શંકાસ્પદ વાહક પ્રજાતિનું પરીક્ષણ કરાયું હતું જો કે તમામની અંદર ચાંદીપુરા વાયરસ નેગેટિવ હતો એટલે કે ત્યારે એ સાબિત નહોતું થઈ શક્યું કે વાહક કોણ છે આ ઉપરાંત વાયરસના વેરિયન્ટમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ એ અંગે પણ તપાસ કરાઈ રહી છે તો ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટથી મોટા સમાચાર સૌથી નાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે રાહતના અને ખુશીના સમાચાર રાજકોટ સિવિલ હોસ્પિટલ સંચાલકોનો દાવો ગોંડલના પાંચિયાવદર ગામની 3 મહિનાની બાળકી ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થઈ છે 19 જુલાઈએ બાળકી રાજકોટ સિવિલમાં દાખલ થઈ આજે બાળકીને હોસ્પિટલમાંથી રજા અપાઈ અને હાલ 2 શંકાસ્પદ કેસ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી એક બાળક વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે એક શંકાસ્પદ બાળક જૂનાગઢ જિલ્લામાંથી આવે છે જ્યારે અન્ય શંકાસ્પદ બાળક રાજકોટ જિલ્લામાંથી આવે છે બંનેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે આજે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે અને બંનેની પરિસ્થિતિ એમાંથી એક બાળક જે છે એ PICUમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે આ બાળકી 19 જુલાઈના રોજ અમારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી આ પરિવાર 10મી જુલાઈએ મધ્યપ્રદેશથી શિફ્ટ થયું હતું અને આ પરિવાર ગોંડલના પાંચિયાવદર ગામમાં રહે છે ઘર પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે અને ઘર માટીથી લીપાયેલું ઘર છે બાળકીને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ અને ડાયરિયા થયા હતા આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી ચાંદીપુરા વાયરસને લઈને ICMRના ડોક્ટરનું મહત્વનું નિવેદન ચાંદીપુરા વાયરસ મગજના તાવનો ગંભીર રોગ ICMR તરફથી આ કહેવામાં આવ્યું છે હોસ્પિટલમાં દાખલ થયાના 3 જ દિવસમાં બાળક મૃત્યુ પામે છે
ભારે તાવ, ખેંચ અને બેભાન થવાના લક્ષણોને ગંભીરતાથી લેવા અપીલ કરાઈ છે. 103 થી 105 ડિગ્રી સુધીનો અચાનક તાવ આવે તો તરત હોસ્પિટલ પહોંચવાની સલાહ છે. ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી. સમયસર નિદાન અને સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે તેવું ICMR તરફથી કહેવાયું છે. કાચા મકાનો અને ગંદકીવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. મચ્છર અને અન્ય જંતુઓના નિયંત્રણ માટે સ્વચ્છતા જાળવવા અનુરોધ. બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા ખાસ અપીલ. ચોમાસામાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવા આરોગ્ય નિષ્ણાંતોની ખાસ અપીલ. 1965માં ભારતમાં પહેલી વખત નોંધાયો હતો આ વાયરસ. 2024માં ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાયા હતા ચાંદીપુરા વાયરસના કેસ. સેન્ટફેક કાઢે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે, અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય, અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે. તાવ આવે ને 3-4 દિવસમાં તો બાળકનું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે.